હેલો ફેમિલી, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે બનાવવાનું છે આપણે લીલા ગુમલાનું શાક. અને આપણી છે ને ફિશિંગ બોટું મેકી આવે છે આપણે ગોપનાથ, કેમ કે હાલમાં અત્યારે દરિયામાં પાછું ભયંકર તોફાન આવી રહ્યું છે, એટલે મેકી આવે છે આપણે ગોપનાથ. અને આપણે બનાવવાનું છે લીલા ગુમલાનું શાક. તો ફેમિલી આપણે મસ્ત મજાના ભાઈ ગુમલાના ભીંગડા પાડી નાખ્યા આવી રીતે. અને ફેમિલી એક દરિયામાં સિંહ પાલી દે, હું તમને બતાવું. જુઓ ભાઈ, દરિયો ભૂગવાટો કરે છે મસ્ત મજાનો. જુઓ તમે ભાઈ, દરિયામાં સિંહ પાલી દે અત્યારે ઓલરેડી. કેમ પણ એ ભાઈ નેક્સ્ટ લેવલ નજારો હે ભાઈ. અને આમ જુઓ વાદળા અંધાર્યા કંઈક ગજબ. ઓહો ફેમિલી, કેટલું પાણી ઉડ્યું ભાઈ. અને આમ જો બોટ આવી દે, જોરદાર બોટ છે. ચાલો કેમ પણ હે ભાઈ. અને જુઓ તમે મસ્ત મસ્ત ગુમલા સારા થાય છે આપણે. પેલા છે ને આવી રીતે ભીંગડા પાડી નાખવાના, અને પછી છે ને આમાં આવી કાળી પીસોળી છે ને એ કાપવાની. તો આના તો ભીંગડા પડી જાય. આ બીજા ગુમલાને ભીંગડા પાડવાનું સારું કરી દીધું આપણે. મસ્ત ગુમલા છે ભાઈ. અને દરિયો જવો નજીક છે આપણે. કેવા મોજા આવે કેમ પણ એમાં જો અહીંયા છે પાણી આવ્યું. બોલો, તો મસ્ત મજાના ગુમલા ભાઈ ભીંગાઈ ગયા છે. અને આપણે તો તગર ધોઈ નાખીએ, અને પછી છે ને આવી રીતે કાપવાનું ચાલુ કરી દેવાનું ભાઈ. તો આવો કંઈક ગુમલો મસ્ત મજાનો. જો કેમ ભાઈ, પીસોળા કપાય ને એક નંબર. તો બધા ગુમલાને છે ને આપણે આવી રીતે કાપવાના છે. હાલો ભાઈ જો. અને માથું છે ને અહીંથી કાપી નાખવાનું ભાઈ. અને પછી જો સારો આમ કાઢી લેવાનો. જો આ કંઈક સારો કાઢ્યો હોય ભાઈ આપણે. અને આપણે છે ને આવી રીતના આખા ગુમલા રાખવાના ભાઈ. આખા ગુમલાનું શાક બનાવવાનું છે. તો આપણે મસ્ત મસ્ત ગુમલા સારા કરવાનું કામ ચાલુ છે. અને હવે તમે છે ને સિનેમેટિક એન્જોય કરો. તો આપણે એટલો કંઈક સારો કાઢ્યો હોય ભાઈ ગુમલામાં લી. અને આપણે મસ્ત મજાના ગુમલા સારા થઈ ગયા ભાઈ. અને હવે છે ને આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. આમ જો કેવા મજા આવે. તો આપણે આપણા લોકેશન ઉપર આવી જશે. આવું કંઈક છે આપણું લોકેશન. આપણો બધો સામાન અહીંયા આવી ગયો છે પરફેક્ટ. તો સૌથી પહેલા આપણે શાકભાજી બધી ધોઈ નાખી. તો આપણે બધાય મરચાંનું કટિંગ કરી નાખીએ હવે આવી રીતના. તો સૌથી પહેલા આપણે મરચાં ખાંડી નાખીએ. હવે કરશું આપણે ટમેટાનું કટિંગ. તેલ. તો હવે નાખશું ફેમિલી આપણે લીલા મરચાંની ગ્રેવી ને ટમેટાની ગ્રેવી. તો આપણે છે ને ટમેટાની ગ્રેવી અને લીલા મરચાંની ગ્રેવી નાખી દીધી છે ભાઈ. અને હવે આપણે પકાવીએ આને. હવે નાખશું આપણે નિમક.
હવે નાખશું આપણે હળદર. તો હવે નાખવાનું છે ફેમિલી આપણે મરચું. તો આપણી મસ્ત મજાની ગ્રેવી પાકી જઈને હવે નાખશું આપણે ગુંદલા. તો હવે નાખશું આપણે ફેમિલી પાણી. તો આપણે છે ને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દીધું છે, હવે નથી નાખવાનું. તો હવે છે ને ફેમિલી આપણે ટાંકી દઈશું. તો હવે છે ને આપણે કોથમરી સુધારી નાખીએ. તો હવે નાખશું ફેમિલી આપણે ધાણા. તો ફેમિલી હજી આપણે થોડીક વાર છે ને પાકવા દેવાનું છે. હજી થોડુંક પાણી આપણે બાળી દેવાનું છે, એટલું બધું પાણી નથી રાખવાનું આપણે. તો આપણું ફેમિલી શાક પાકી ગયું છે ને હવે છે ને આપણે મસ્ત મસ્ત બની ગયું છે. હવે છે ને આપણે ઉતારી લઈએ. તો કેવું મસ્ત બન્યું ભાઈ, જોરદાર બન્યું ભાઈ. તો ફેમિલી જુઓ તમે ભાઈ, મસ્ત શાક બની ગયું છે, જોરદાર ભાઈ. કઈ ઘટેણી એવું શાક બન્યું છે જોરદાર. ચાલો ફેમિલી જમવા. જો કેમ ભાઈ આખા ગુમલા રહે ને ભાઈ, કેમ પડી એટલે આપણે મસ્ત મજાનું આખા ગુમલાનું શાક બનાવી નાખ્યું હોય અને મસ્ત બન્યું ભાઈ. તમને વિડીયો જોવાની મજા આવી તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.